Good noon to everyone. Today discuss in CPPDE and PDP. In the previous lecture में આપણે જોઈ ગયા હતા depreciation પાર્ટમાં મેથડ ફોર ડિટરમાઇનિંગ ડિપ્રિસિએશનમાં ફર્સ્ટ મેથડ સ્ટ્રેટ લાઇન મેથડ. તો આજે આપણે ડિસ્કસ કરીશું ડિક્લાઇનિંગ બેલેન્સ મેથડ અથવા તેને ફિક્સ પર્સન્ટેજ મેથડ બી કહી શકાશે. તો સ્ટાર્ટ કરીએ. ઓકે, આપણે સ્ટ્રેટ લાઇન મેથડમાં આપણે જોઈ ગયા હતા ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. ધીસ બેસિસ ઇક્વેશન્સ ડી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીએસ બાય એન અને વી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એડી. આના બેસિસ પર આપણે એક્ઝામ્પલ બી સોલ્વ કરવાના છે. ઓકે, okay, declining balancing method અથવા તો ફિક્સ percentage method બી કહીશું. When the declining balancing method is used, the annual depreciation cost is a fixed percentage of the property value at the beginning of the particular year and a fixed percentage અથવા તો declining balancing factor remaining constant throughout the entire service life of the property, while the annual cost depreciation is different each year માટે. And under these conditions the depreciation cost for the first year of the property life is a V, and the where we have F as a represent a fixed percentage factor કહેવાય છે એને. ઓકે, એટ ધ એન્ડ ઓફ ધ યર માટે જે કરવાનું છે તે આપણે ઇક્વેશન જોઈશું. સૌપ્રથમ પહેલાં તો જ્યારે ડિક્લાઇનિંગ મેથડ યુઝ કરીએ ત્યારે એન્યુઅલ ડિપ્રિસિએશન કોસ્ટ, ઓકે, આખા વર્ષનો ડિપ્રિસિએશનનો કોસ્ટ કેટલો લાગે છે એ જોયું આપણે. ઇઝ અ ફિક્સ પર્સન્ટેજ ઓફ ધ પ્રોપર્ટી વેલ્યુ એટ ધ બિગિનિંગ ઓફ ધ પર્ટિક્યુલર યર માટે. ઓકે, પર્ટિક્યુલર યર માટે જોયું. એન્ડ ધ ફિક્સ પર્સન્ટેજ ચાર્જ જેના ફેક્ટર્સના પ્રમાણમાં છે કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ ટર્મ લાગશે ધ એન્ટાયર સર્વિસ લાઈફ માટે. અને ધ પ્રોપર્ટી વાઇલ ધ એન્યુઅલ કોસ્ટ ડિપ્રિસિએશનનું બી કેટલું લાગે એ બી આપણે જોવાનું છે. ઇઝ અ ડિફરન્ટ ઇચ યર માટે. અંડર ધીસ કન્ડિશન્સ ધ ડિપ્રિસિએશન કોસ્ટ ફોર ધ ફર્સ્ટ યર of the property's life is a VF, where F represent the fixed percentage cost factor. Okay, fixed percentage factor at the end of the year, first year માટે જે પ્રમાણે આપણે એસેટ વેલ્યુ જોઈ. એસેટ વેલ્યુ કોને કહીશું આપણે? VA. VA ઇઝ ઇક્વલ ટુ VA ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ 1 માઇનસ F. હવે VA કોને કહેવાય આપણે એસેટ વેલ્યુ? V ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ કોસ્ટ છે આપણા માટે, ને એફ ઇઝ આપણે ફિક્સ પર્સન્ટેજ ચાર્જને ફેક્ટર્સ છે. બરાબર. હવે એન્ડ ઓફ ધી સેકન્ડ યર માટે જોવા જઈએ તો એના પર સ્ક્વેર પ્રમાણે આવશે. તો વી એ ઇઝ ઇક્વલ ટુ વી હોલ બ્રેકેટ 1 માઇનસ એફ હોલ સ્ક્વેર. એટ ધ એન્ડ ઓફ ધી યર માટે શું આવશે? વી એ ઇઝ ઇક્વલ ટુ વી અને બ્રેકેટ 1 માઇનસ એફ રેઝ ટુ એ આવશે. બરાબર. આ ઇક્વેશન્સ ખાસ લખી લો તમે એસેટ વેલ્યુના. એસેટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ VA ઇઝ ઇક્વલ ટુ V ઇન મલ્ટીપ્લાઇડ 1 માઇનસ એફ, અને એટ ધ એન્ડ ઓફ ધી સેકન્ડ યર VA ઇઝ ઇક્વલ ટુ V 1 માઇનસ એફ હોલ સ્ક્વેર. એટ ધ એન્ડ ઓફ ધી યર્સ VA ઇઝ ઇક્વલ ટુ V ઇન હોલ બ્રેકેટ 1 માઇનસ એફ નો રેઝ ટુ A. એટ ધ એન્ડ ઓફ ધી n years, i.e. એટ ધ એન્ડ ઓફ ધ સર્વિસ લાઈફ માટે જોવા જઈએ તો શું આવશે? VA ઇઝ ઇક્વલ ટુ V ઇન હોલ બ્રેકેટ 1 માઇનસ એફ રેઝ ટુ A આવશે, n આવશે, કેમ કે n આપણે n યર માટે ફાઇન્ડ આઉટ કર્યું છે. હવે વોટ ઇઝ ધ એફ? હવે એફની વેલ્યુ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાની રહેશે?
therefore f is equal to 1 minus vs by v raised to 1 by n આવશે. ઓકે, હોલ ટર્મ પ્રમાણે જોવા જઈએ તો મેઇન ઇક્વેશન્સ છે આ 5 ઇક્વેશન્સ તમારે ખાસ યાદ રાખવાના છે. કેમ કે એસેટ વેલ્યુના બેઝિસ પરથી આપણે એક જોઈશું કે ડિક્લાઇનિંગ બેલેન્સિંગનું ઇક્વેશન્સ કયું આવે છે. એસેટ વેલ્યુ છે આપણી પાસે વી એ, બરાબર ને? કેમ કે વી એ ઇઝ ઇક્વલ ટુ મેઇન ઇક્વેશન આવે છે વી મલ્ટીપ્લાઇડ 1 માઇનસ એફ. અને એટ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ યર માટે જોવા જઈએ તો વી એ ઇઝ ઇક્વલ ટુ વી 1 માઇનસ એફનો સ્ક્વેર આવશે. એટ ધ એન્ડ ઓફ એ યર તો વી એ ઇઝ ઇક્વલ ટુ વી 1 માઇનસ એફ રેસ ટુ એ. અને એન યર માટે જોવા જઈએ તો વી એ ઇઝ ઇક્વલ ટુ વી 1 માઇનસ એફ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ વી એસ. Therefore, f is equal to 1 minus vs by v raised to 1 by n. The equation 7 represents the textbook method for determining the fixed cost percentage factor. And end of the equations is sometimes designed as the Matheson formula. A plot showing the change of asset value with a time using this declining balancing depreciation method માટે જોવાના છે. Is represented figure 9.1 comparison with a straight line method. ઓકે, આપણે જે આગળ ફિગર જોઈ ગયા છે ને એ રહ્યા ફિગરની વાત કરે છે. જો એમાં સ્ટ્રેટ લાઇન મેથડ, મલ્ટિપલ સ્ટ્રેટ લાઇન મેથડ, સમ ઓફ ધ યર ડિજિટ મેથડ, ડિક્લાઇનિંગ બેલેન્સિંગ મેથડ, બધી મેથડનું આમાં ગ્રાફિકલ સિસ્ટમ તમને બતાવ્યું છે. એમાં એસેટ વેલ્યુ વર્સિસ લાઈફ પીરિયડ ઇન યુઝ પર યરનું બતાવ્યું છે. Okay, the comparisons of a straight line for multiple straight line, sum of the year digit and a declining balance method for determining depreciation part. Okay, simply the straight line method and a declining balancing line जो कर्व बेसिस में पूछा अपन ने, having some straight line method ना discussion करी क्या है आपने. Okay, the equation 7 represent the textbook's method for determining the fixed percentage factor, and the equation is sometime designated as the Matheson formula. A plot showing the change of asset value with a time using this declining balance depreciation method is presented in a figure 9.1 માં આપણે જોયું કર્વમાં. Comparison with a straight line method shows that declining balancing depreciation permits invested to be the paid off more rapidly during the early years of life, and the increased depreciation cost in the early years are very attractive to concern. Just starting in a business becomes the income tax load is reduced at the time when it is a cost necessary to keep all payout costs at a minimum basis. The textbook relationship presented equations 7 is seldom used in actual practice. It is placed take to the much emphasis on the salvage value of the property and is certainly not applicable if the salvage value is 0. To overcome these disadvantages, the value of the fixed percentage factor is often chosen in the arbitrary using a second sound economic basis. ઓકે, આ ડિક્લાઇનિંગ બેલેન્સિંગમાં જે મેઇન કાઉ છે તે જોઈ લો એકવાર.
એસેટ વેલ્યુ અને લાઈફ પીરિયડ પર યર. હવે ટાઈપ્સ ઓફ ડિક્લાઇનિંગ બેલેન્સિંગ મેથડ ફોર ડિટરમાઇનિંગ ડિપ્રિસિએશનના મેઇન ગ્રાફિક્સ છે. જુઓ અલગ અલગ વેલ્યુ આપી છે, કોમ્બિનેશન્સ પાર્ટ કયા કયા છે, ડબલ ડિક્લાઇનિંગ બેલેન્સ છે, ટેક્સ્ટ બુક ડિક્લાઇનિંગ બેલેન્સ છે. ટાઈપ્સ ઓફ ડિક્લાઇનિંગ બેલેન્સ મેથડ ફોર ડિટરમાઇનિંગ ધ ડિપ્રિસિએશનના બેસિસ પર. ઓકે, એસેટ વેલ્યુ ડોલર્સ માટે, લાઈફ પીરિયડ ઇન યુઝ પર યર. ઓકે, simply the textbook relationship presented in the equation 7, જે f is equal to in bracket 1 minus v into 1 minus f raised to 1 by n જે હતું તે આપણે ફાઇન્ડ કરવાનું છે. vs by v raised to 1 by n. There is a actual practice because it places too much emphasis on the salvage value of the property, and it's certainly not applicable if the salvage value is 0. And to overcome these disadvantages, the value of the fixed percentage factor is often the choose arbitrary using a sound economics basis. And the priority to 1954, the United States government would not accept any depreciation method which permitted depreciation rate more than 50% greater than those involved in the straight line method. In the 1954, these laws and the change to all of this point. The straight line method uses these conditions on arbitrary method for choosing the values of this graphical system. Okay, is to fix it under 2 times the reciprocal of the service life n, and this permit approximately 2/3 of the depreciable values to be the return of in the first half of the useful life. And so the effect of the time on asset value, the declining balance method of depreciation used to the arbitrary, and the choose the values of it should be noted that the value of asset can be decreased to 0 to the end of the service life, and the many possibility the greater than the salvage or scrap value. To handle this difficulty, it is sometimes desirable to switch from the declining balancing to the straight line method after a portion of the service life has expired. This is known as the combination method. It permits the property to be fully depreciated during the service life. Okay, simply is a combination method છે જે also gives the advantages of faster depreciated. Early service life, right go of the curve showing the part for a figure 2, this one. Okay, this is the curve 9.2, and the main advantages of the declining balancing the combination methods is that they permit greater depreciation allowance in the early life to the property,
then is little life. They are particularly applicable for units in which the greater proportions of the production part and the early part of the useful life or operating cost increase markedly with age. એના એજ સહિત આપણે જોઈશું. ઓકે, તો આ છે એનો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, બંને એક્ઝામ્પલ અને મેથડ બી જોવાની છે. ઓકે, simply this is a curve. Thank you so much.